श्री वल्लभ पुष्टि संस्कार धाम की जय। श्री वल्लभ प्यारे की जय। શ્રી વલ્લભ પુષ્ટિ સંસ્કાર ધામથી જોડાયેલા સેવક વૈષ્ણવો, લાસ્ટ વીક આપણા જ પરિવારમાંથી એક વૈષ્ણવ પરિવાર આવ્યો હતો અને એ એવા પરિવારોમાંથી છે કે જેમના ત્યાં હજુ પણ પરિવાર એટલે સમૂહમાં જે પણ પરિવાર છે, પરિવારના સભ્યો છે, એ સત્સંગ માટે, પુષ્ટિ સ્વાધ્યાય માટે બેસે છે, રેગ્યુલરલી બેસે છે. એવા પરિવારોમાંથી એ પરિવાર છે અને એમને એક પોતાની એક મૂંઝવણ જણાવી મને કે જે આજકાલ બીજા બધા ચરિત્ર ગ્રંથો સાથે, એટલે કે 84, 252 શિક્ષાપત્ર જે દૈનંદિન આપણા સ્વાધ્યાયના વિષય છે, વાંચનના વિષય છે, એના સાથે આજકાલ અમે શ્રી ગોકલેશના હાસ્યામૃત, જેને આપણે હાસ્ય પ્રસંગો કહીએ છીએ, એ પણ લીધા છે અને એમાં વાંચન ક્રમમાં ઘણી વખતે એવી મૂંઝવણ થઈ જાય છે કે એનું મતલબ નથી સમજાતું. એટલે મેં એમને સહજ પૂછ્યું કે કાલનો આપનો વાંચનનો વિષય પ્રસંગ શું આવ્યો હતો કાલનો? તો એમને કહ્યું કે જે અમારો 143મો પ્રસંગ આવ્યો અમને, અને એમાં કંઈક આ રીતે હતું. એટલે મેં કીધું કે મારા પાસે જે ગ્રંથ બિરાજે છે એને થોડુંક આપણે જોઈએ તો આપને વધુ ખ્યાલ આવશે. એમાં એ પ્રસંગ અને એટલે કે પુસ્તિકા હું સાથે લઈને બેસેલો છું આપના સામે આજે. એટલે એમની જે મૂંઝવણ હતી એ સાચી હતી એકંદરે, કે ખરેખર શ્રી ગોકલેશના હાસ્યામૃત એવા છે કે જો આપણે રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ એને ન લઈએ તો થોડોક સમજવા આપણને અઘરા થઈ જાય છે. તેથી પહેલા આપણે પ્રસંગ વાંચીએ અને પછી આપણે એ દિવસે જે એમને મેં ખુલાસો કર્યો એની થોડીક આપણે ચર્ચા કરીએ. પ્રસંગ આ પ્રમાણે છે કે શ્રીમુખે કહ્યું કે એક કોઈ રજપૂતને 2 સ્ત્રી હતી. ગામમાં પોકાર થયો, તેથી તે રજપૂત દોડ્યો અને લોક પણ દોડ્યા. આ રજપૂતની સ્ત્રીઓ અટારી ચડીને જોવા લાગી. હવે લોકોને આવતા દીઠા ને પોતાના ધણીને ન દીઠો. આથી બેભાન થઈ એક તો તુરત જ ઢળી પડી અને બીજી તેના ધણીના માઠા સમાચાર સાંભળ્યા પછી ઢળી. હવે આ 143મો પ્રસંગ છે જેનું શીર્ષક છે પ્રેમી પ્રેમીના વિયોગમાં પ્રાણ તજે છે. હવે આ પ્રસંગને શ્રી ગોકુલેશે પ્રેમના એક ઉત્તમ ઉદાહરણ તરીકે બિરદાવ્યો છે, પ્રસ્તુત કર્યો છે. અને એમાં વાત સમજવી હોય આપણા અર્થમાં તો થોડુંક આપણને આગળ પાછળથી થોડુંક એનું રેફરન્સ આપણને લેવું પડશે. અને મને એ દિવસે સહજ જ ચર્ચા આ જ્યારે પ્રસંગની થઈ રહી હતી ત્યારે મને શ્રી પ્રભુચરણના આખા પ્રસંગનું ખ્યાલ આવ્યું. શ્રી કૃષ્ણદાસ અધિકારીજી અને શ્રી પ્રભુચરણ વચ્ચે જે કંઈક પ્રસંગ બન્યો હતો એ આપણે સૌ જાણીએ છીએ. આપશ્રીને શ્રીજીથી 6 મહિનાનો વિયોગ થયો અને એ સ્થળ પણ આપણે દર્શન કરીએ છીએ, શ્રી ચંદ્ર સરોવરે, જ્યાં શ્રી આચાર્યચરણ, શ્રી પ્રભુચરણ, શ્રી ગોકલેશ સાથે બિરાજી રહ્યા છે અને સાથે સાથે શ્રી પ્રભુચરણની વિયોગ એટલે વિપ્રયોગના જે બેઠકજી છે એ પણ ત્યાં છે જ. તો એ બધો પ્રસંગ આપણને આપણા ચરિત્ર ગ્રંથોમાં 84, 252 ઇત્યાદિમાં છે જ, બધા 252માં. હવે વાત આપણે આપણા પ્રાસંગિક પ્રસંગની કરીએ કે એ આખા ઘટનાક્રમ દરમિયાન એ પણ આપણને વિદિત છે કે શ્રીજી જે વિયોગ શ્રી પ્રભુચરણથી અનુભવી રહ્યા હતા
એટલે આપશ્રી આપના જે અધરામૃત રૂપ જે પાન બીડા હતા એ લેખન કરીને એ મોકલતા, જેને આપણે પાનની પીક આપણે કહીએ, તો એટલે રસ પાનનો જે રસ હોય એનાથી લખીને મોકલતા. અને શ્રી આ બાજુ એને શ્રીજીએ જે લખેલું હતું એ શ્રી પ્રભુચરણ પાન કરી જતા. અને શ્રી પ્રભુચરણ પાછું જે એનું જે પોતાનો ભાવ, પોતાની ભાવના જે વ્યક્ત કરતા, એ આજે આપશ્રીની મહৎ કૃપા છે, પૂર્વ આચાર્યોની મહৎ કૃપા છે કે એ સંકલન થઈ અને આજે આપણને એ વિજ્ઞપ્તિ રૂપે આપણને મળે છે, નવ વિજ્ઞપ્તિઓ. એ વિજ્ઞપ્તિમાં શ્રી પ્રભુચરણ એક જગ્યાએ આજ્ઞા કરે છે કે જે આ સ્થિતિ છે કે જ્યાં મને આપનો સંગ નથી, આપના દર્શન નથી, આપનો વિયોગ છે અને આપને હું મળી નથી શકતો, તો આ સ્થિતિ એટલી ભયજનક છે, એટલી દારૂણ કે કરુણાજનક છે કે જેમ આ વચનામૃતમાં આવ્યું કે માત્ર એ સમાચાર સાંભળ્યા અને એના પત્ની ઢળી પડ્યા. તો શ્રી પ્રભુચરણ પણ એવી જ કંઈક સ્થિતિ, એવી કુંઠા કંઈક અનુભવ કરે છે અને આપશ્રી આજ્ઞા કરે છે કે હું આપને નથી મળી શકતો. આ સંભાવનાથી જ ખરેખર મારા પ્રાણ ન ટકવા જોઈએ. ખરો પ્રેમ અથવા ખરા પ્રેમની તો નિશાની એ જ છે, પણ કદાચ ટકી રહ્યા છે તો એમાં વાત માત્ર એટલી છે કે આપનું મિલન થશે, આવી એક ઝીણી આશા કે ઝીણા દોરા માત્રથી આ મારા પ્રાણ ટકી રહ્યા છે. આ વાત કરતા કરતા સહજ મને ગયા અઠવાડિયે પેપરમાં એવું આવ્યું હતું કે એક સજ્જન સિનિયર સિટીઝન હતા, એમના વાઇફ કોવિડમાં હરિશરણ થયા અને પરિવાર અને કુટુંબમાં એવું કંઈક કોઈ હતું નહીં કે જેના સાથે કંઈક એમને એક સ્નેહ સંબંધ હશે. એટલે એ એકલા અટુલા પડી જવાથી એકદમ ડિપ્રેશનમાં આવ્યા અને પોતે એમને આપઘાત કરી લીધો. એટલે આપણે સમજી શકીએ કે જો જીવવાનું કોઈ કારણ ના હોય વ્યક્તિને તો જીવવું થોડુંક અઘરું થઈ જાય છે. આજે ઇવન વેન્ટિલેટર ઉપર વ્યક્તિ હોય તો પણ એ જ આશાથી પાછો આવતો હોય છે, કેમ કે એના આજુબાજુ એને સ્નેહ કરનાર એના કુટુંબીજનો, પારિવારિકજનો છે જ. અને આપણા જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે ક્યારે પણ આપણા સાથે કંઈક એવી ઘટના બને છે અઘટિત, તો આપણે આપણા પરિવારમાં આપણે એક સાંત્વના એ શોધીએ છીએ એમના વચ્ચે રહીને. તો એ શ્રી પ્રભુચરણની પણ કંઈક આવી સ્થિતિ છે કે શ્રી પ્રભુચરણ પણ એ કહી રહ્યા છે કે ખરેખર આપનો જે વિયોગ છે એના કારણે આ પ્રાણ ટકવા શક્ય જ નથી, પણ કદાચ જો ટકી રહ્યા છે તો એમાં આપના મિલનની કંઈક ઝીણી આશા રહેલી છે. એ માત્ર એ આશાએ જ આ પ્રાણ ટકાવી રાખ્યા છે, નહીં તો પોસિબિલિટી નથી. હવે આખા પ્રસંગને આપણે એનાલિસિસ કરવા બેસેલા છીએ થોડુંક સમજવા, કેમ કે શ્રી ગોખલેશે તો માત્ર આટલું કહ્યું કે એ સમાચાર સાંભળ્યા અને એમના પત્નીએ પ્રાણ છોડી દીધા. પણ હવે આ ઉદાહરણને સ્નેહના સ્વરૂપમાં આપશ્રી બતાવી રહ્યા છે. તો આખા પ્રસંગને લઈએ તો એક આપણા ચરિત્ર ગ્રંથોમાં ઇવન પ્રભુનું આપણે નામ લઈએ તો પ્રભુનું નામ પણ પ્રાણપતિ, અસુપતિ, અગેન અસુ એટલે પ્રાણ, અને આપણા જે શ્રી આચાર્ય ચરણોને, શ્રી પ્રભુ ચરણોને આપશ્રીના સેવકો રાજ કરીને સંબોધન કરતા. હવે રાજ એકંદરે કોઈનું નામ પણ હોઈ શકે. ઘણા બધા છોકરાઓનું નામ રાજ હોય છે. પ્રાસંગિક કહીએ તો આપણા અમદાવાદમાં જ જે મારા નિકટના સેવક વૈષ્ણવ છે શ્રી મનીષભાઈ,
કોઠારી, એમના જમાઈનું નામ પણ કોઇન્સિડન્ટલી રાજ છે, પણ ત્યાં એ નામ છે એનું રાજ. પણ જે આપણે જે કોન્ટેક્સ્ટમાં અહીંયા સંબોધનની જે વાત કરી રહ્યા છીએ, તો રાજ એ અર્થમાં કે જે આપશ્રીના સેવક વૈષ્ણવો હતા, એમના મન ઉપર, હૃદય ઉપર, એમના જીવન ઉપર શ્રી પ્રભુચરણ, શ્રી આચાર્યચરણ એકંદરે છવાયેલા છે, એકદમ બિલકુલ રાજ કરી રહ્યા છે, કમાન્ડ કરી રહ્યા છે. જેમ આપણે જોઈએ કે મિલિટરીમાં પણ કેવું છે કે આ વાત ઉપર ઘણું બધું ધ્યાન અપાય છે કે ત્યાં તમે જે આદેશ આપ્યો હોય તો તમે એને ડિસઓબે ન કરી શકો, નહીં તો આખી સિસ્ટમ જ કોલેપ્સ થઈ જાય. સામે મરણ પણ દેખાઈ રહ્યું હોય, પણ કોઈ પ્લાટૂનના કે કોઈ યુનિટના કમાન્ડરે જે છે એક વખત આદેશ આપ્યો કે ભાઈ આગળ વધો, માર્ચ ફોરવર્ડ, તો પછી ત્યાં એ ઓર્ડર્સને ક્વેશ્ચન ન થઈ શકે. એ અર્થની સ્થિતિ કે ભાઈ મરણ સામે દેખાઈ રહ્યું છે તો પણ એ જે ઓર્ડર્સ છે એ અનક્વેશ્ચનેબલ છે કમાન્ડરના. તો એ હદે અહીંયા, એટલે જ્યારે કોઈ રાજ કહી રહ્યું છે, આજે પણ મારા સેવક વૈષ્ણવોમાં પણ 2-4 સેવક વૈષ્ણવો છે કે જે આ રીતે મને સંબોધન કરતા હોય છે. તો ઘણી વખત એ સારું લાગે જ્યારે આ કમ્પેરિઝન કરીએ કે ભાઈ ત્યાં રાજ જે સંબોધન છે, અથવા પ્રભુને જ્યારે ભક્તો પ્રાણપતિ કે અસુપતિ જે સંબોધન કરી રહ્યા છે, એ અર્થમાં કરી રહ્યા છે કે આપ અમારા આખા જીવન ઉપર કમાન્ડ કરી રહ્યા છો, કંટ્રોલ છે, એ જાતની કંઈક આ અહીંયા સિસ્ટમ બતાવી. તો આ રીતે એક આપણે સમજી શકીએ કે ભાઈ રાજ, પ્રાણપતિ રાજ કેવું, અસુપતિ કેવું. જેમ શ્રી વૃત્રાસુર ચતુશ્લોકીમાં શ્રી વૃત્રાસુર જે ખૂબ જ મોટા ભક્ત છે, એ પ્રભુને અસુપતિ કહી રહ્યા છે. તો આ અહીંયા રાજ એ કોનોટેશનની વાત નથી, પણ રાજ એ આખા એક કમાન્ડ કોણો છે આપણા જીવન ઉપર, કંટ્રોલ. અગેન અહીંયા કંટ્રોલ એટલે પેલું એ જાતનું નહીં કે ભાઈ કોઈનું દબાણ હોય. જેમ કે આપણે રાજા આપણે કહીએ તો રાજાથી પ્રજા કંઈક ડરતી હોય, કંઈક ભીતિ એને હોય, આપણને કંઈક કે ભાઈ કંઈક અજુગતું વ્યવહાર કરીશું કે વિરોધમાં જઈશું તો આપણને સજા કરશે, એ અર્થમાં નહીં. પણ રાજ એટલે આખું એક મન, વાણી, હૃદય ઉપર, વ્યક્તિત્વ ઉપર કોનો કંટ્રોલ છે. અહીંયા વાત અહીંયા એ છે. જેમ આપણે સમજીએ કે દાદા શબ્દ કહીએ તો દાદામાં પણ કેવું છે કે મોટા ભાઈને પણ બેંગાલીમાં એટલે સમાજમાં અને આપણા ઘણી બધી જગ્યાએ મોટા ભાઈને દાદા કહેવાય છે. પપ્પાને પણ દાદા કહીએ છીએ. અને ઇન્સિડેન્ટલી ગલીનો જે ગુંડો હોય એને પણ આપણે દાદા કહીએ છીએ. ત્યાં આખું કોનોટેશન, જો કે ભાવ બદલાઈ જાય છે કે પપ્પાના પપ્પા પણ દાદા છે અને મોટા ભાઈ પણ દાદા છે. અને જ્યારે આપણે ગલીના ગુંડાને દાદા કહીએ છીએ તો એ સેન્સમાં કહીએ છીએ કે ભાઈ એ આપણને મારી ના નાખે, આપણે ન મારે, એ અર્થમાં એ ત્યાં ભય રહેલું છે. અગેન એ અર્થમાં દાદા છે. તો અહીંયા એક કોનોટેશનની વાત છે કે જેમ પ્રસિદ્ધ ઉદાહરણ લઈએ તો આપણા આ બધા 7 જે બાળકો હતા, આચાર્ય બાળકો શ્રી ગોસાઈજીના, એ આપશ્રીને કાકાજી કહેતા. હવે પપ્પાને ઇન્સિડેન્ટલી આપણે કાકા નથી કહેતા, પપ્પાને તો પપ્પા જ કહીએ છીએ. ઘણી જગ્યાએ થોડુંક એનું ડિફરન્સિએશન થઈ જાય છે કે પપ્પાને પપ્પા કહીએ, પપ્પાના મોટા ભાઈ હોય તો એમને મોટા પપ્પા કહીએ, નાના ભાઈઓ હોય પપ્પાથી એમને આપણે કાકા કહેતા હોઈએ. જનરલી વલ્લભકુલમાં એવી કંઈક સિસ્ટમ ચાલતી હોય છે. તો એ શ્રી ગોપીનાથ પ્રભુચરણના બાળકો શ્રી ગોસાઈજીને કાકાજી કહેતા, એટલે એ ટેવ આ 7 ભાઈઓને પડી ગઈ. બાકી કાકાજી એમના માટે પપ્પા છે, પણ જનરલી આપણે પપ્પા એટલે કાકા નહીં, પણ પપ્પા એટલે પપ્પા, અને કાકા એ પપ્પાના ભાઈ હોય એ કાકા જનરલી. તો એ અહીંયા જે રાજની વાત છે આખી, તો રાજ કોણ કરી રહ્યો છે, આખું સિસ્ટમ એની વાત છે અહીંયા. તો આ જે ઉદાહરણ આપશ્રીએ કહ્યો કે મન, વાણી અને આપણા હૃદય ઉપર કોનું રાજ છે. હવે
એ આખા એક વિચારને આગળ વધારતા એ દિવસે મને એક બીજું ઉદાહરણ પણ મને ખ્યાલ આવ્યું. મોટા એટલે મુંબઈમાં જે જૂની જે હવેલીઓ છે એમાં એક આચાર્યશ્રી હતા અને લાલબાવાની હવેલી, અને એ લાલબાવાની જે હવેલી છે ભુલેશ્વરમાં કદાચ, એ ત્યાંના આચાર્યશ્રીનો બહુ એક માર્મિક પ્રસંગ મને એ દિવસે ખ્યાલ આવ્યો કે એ મંદિરના જે સ્ટાફવાળા હતા, એટલે કે મોટા મુખિયાજી, નાના મુખિયાજી, બાલભોગિયા, ભીતરિયા, શાકઘરિયા, ફૂલઘરિયા, ઝાંપટિયા ઇત્યાદિ, એ લોકો કંઈક અંદર ઝઘડી રહ્યા હતા પૂરીઓ બાબતે કે આટલી પૂરી મારી છે, આટલી પૂરી મારી ના, તમારી તો 10 ની હોય. અને પેલા મોટા મુખિયાજી કહી રહ્યા હતા કે ના મારી વધારે હોય, હું મોટા મુખિયાજી છું. બીજા પેલા કહી રહ્યા હતા કે ભાઈ તમે મોટા મુખિયાજી છો તો તમે કંઈક શું બધી જ પૂરીઓ લઈ જશો, એવું ના ચાલે, અહીંયા જે બધાનું બધું બંધાયેલું છે. હવે આ જે આચાર્યશ્રી હતા, હવે ઇન્સિડન્ટલી કેવું છે કે ઘણી જગ્યાએ પહેલા, અને કદાચ આજે પણ હશે, કે પહેલા જે સ્ટાફ વાળા હોય એ સ્ટાફ વાળાને કેશ અને કાઇનમાં પગાર અપાતો હતો. અને એટલે જે રીતની એક મોટા મુખિયાજીને આખી પત્તલ મળતી હોય, અને જેમ જેમ નીચે આવે તેમ એ પ્રમાણે આખું એનું વિભાજન હતું. એટલે કેશમાં પણ હતું અને કાઇનમાં પણ હતું. અને કેમ કે પહેલા ગોસ્વામી આચાર્યોના પરિવાર પણ મોટા હતા અને સ્ટાફ પણ પરંપરાથી જોબ ઉપર, એટલે મંદિરમાં પેઢીઓથી એ લોકો કરતા, એટલે એ લોકોના પરિવારનું પણ મેન્ટેન, એટલે એમનું પણ એક મેન્ટેન કરતા હતા. આપણા આચાર્ય પરિવાર એ બધા સ્ટાફ મેમ્બર્સનું પણ મેન્ટેનન્સ રાખતા હતા, એમની સંભાળ લેતા હતા, ટૂંકમાં એમની જીવિકાનું બધું ધ્યાન રાખતા હતા. એટલે આખો બધો પ્રકાર હતો. અને ઇવન ગોકુળમાં પણ આપણે કહીએ તો આટલી બધી રોટલીઓ આવતી હતી, અને એક રોટલી લગભગ આટલા સાઇઝની, આટલો મોટો તવો હોય અને એમાં 3-4 રોટલી જ ખાલી શેકાતી હોય. ઘણો મોટો સ્ટાફ હતો એ વખતે. એટલે ઇવન અમે જ્યાં પ્રસાદી લેતા હતા એના જ નીચે આ બધું પ્રસાદનું વિતરણ થતું હતું. એટલે એ વખતે પણ એટલી બધી ઘોંઘાટ થઈ જતી, કેમ કે સમજો કે મોટા મુખિયાજીને આખી પત્તલ મળતી હોય, તો જે નાનામાં નાનો જે, એટલે એકદમ સમજો કે જે મંદિરમાં જે સોની કરતા હોય જે લોકો, અથવા જે વ્યક્તિ કરતો હોય, તો એને ખાલી ફક્ત શાક કે દાળ જ મળતું હોય, તો એ કોઈ શાક જ લેવા આવતું હોય, ત્યાં કોઈ દાળ જ લેવા આવતું હોય, કોઈ ભાત જ લેવા આવતું હોય, કોઈ છાશ જ લેવા આવતું હોય. એટલે એટલી બધી કંકાસ થઈ જાય. એક આખો સેક્શન સકડીનો હોય, એક જગ્યાએ અનસકડી હોય, એક જગ્યાએ બધું દૂધગર ને બધું હોય. એટલે એમ ખરેખર એટલી બધી અવાજ થઈ જતી કે ઘણી વખતે કહેવું પડતું કે ભાઈ શાંતિથી પ્રસાદી તો લેવા દો, શાંતિ રાખો. ઘણા બધા સખડી લેવાના ભાવથી વૈષ્ણવ પણ ત્યાં આવતા અને આખી પત્તલ 100-125 રૂપિયામાં લઈ જતા. એટલે આવી એક સ્થિતિ હતી. તો પહેલા જે આખી પગારની સિસ્ટમ હતી, અને એના જ કારણે શું છે કે 20 વર્ષ પહેલા આપણે ત્યાં કાઇન્ડમાં પગાર બંધ કરીને ફક્ત કેશ જ કરી દેવામાં આવ્યો. કેમ કે એક તો એમે અપરાધ હતો, ભગવત પ્રસાદને વેચવું એ પણ અપરાધ છે, અને આ બધી તકલીફોના કારણે આપણે ફક્ત કેશ જ કરી નાખી. તો એ વખતે એકદમ હુસાતુસી ચાલી રહી હતી ત્યાં એ લાલબાવાના મંદિરમાં. તો આપશ્રીએ જે આચાર્ય બિરાજતા હતા એ વખતે આપશ્રીએ સાંભળ્યું, અને તેથી એ જ્યાં પ્રસાદ વિતરણ આ લોકો જે ભેગા હતા ત્યાં સહજ પાછળ આવીને ઊભા થયા, અને પાછળ આવીને એમને એક વાત કરી. એમને કહ્યું કે ભાઈ જે તમારી આ બધી જે હુસાતુસી ચાલી રહી છે પૂરીઓ બાબતે, કે આમાં 4 મારી અને નાના 2 તારી અને આ 8 મારી અને 14 મારી, અને તમે જ બધું કેમ લઈ શકો, એવું નથી, આ બધું સિસ્ટમ છે કાંઈ. તો આપશ્રીએ એવું કહ્યું કે ભાઈ આ બધામાં ઠાકોરજીની કોઈ પૂરી ખરી કે નહીં? આ બધામાં કોઈ પૂરી ઠાકોરજીની ખરી કે નહીં, કે બધી તમારી, કે બધી ખાઈ તમે જ લેવા માંગો છો? અને ઇન્સિડન્ટલી હજુ તો ભોગ પણ નતા આવ્યા, હજુ તો પ્રભુ ભોગ અરોગી રહ્યા હતા, ભોગ સર્યા પણ નતા, અને એના પહેલા
ઇન બિટવીન જે ભોગનો સમય હોય એમાં આ હુંસાતુસી થઈ રહી હતી, એટલે આપશ્રીને એટલું બધું આઘાત લાગ્યું અને આપશ્રી પાછળ પધાર્યા અને કહ્યું કે ભાઈ આ શું છે બધું, હજુ પ્રભુ આરોગ્ય નથી અને તમે જે રીતે ઝઘડો કરી રહ્યા છો, અને બધા જ સ્ટાફ વાળા સામેલ હતા. હવે કંઈક આપણે પણ સમજી શકીએ કે ભાઈ મુખિયાજી હોય કે ભીતરિયાજી હોય કે ઝાપટિયાજી હોય, એ કંઈક ભાવથી ત્યાં જોબ નથી કરી રહ્યા, એ પેટને રડી રહ્યા છે જે છે. એટલે એ એમના માટે એક જોબ છે, એ ત્યાં જે સેવા કરી રહ્યા છે ભક્તિભાવના કારણે નથી રહ્યા, જેમ એક જોબ હોય એ રીતે જે લોકો જોબની રીતે લઈ રહ્યા છે અને એમને એ રીતે ભથ્થું મળી રહ્યું છે કેશ અને કાઇન્ડમાં. તેથી એ લોકો ઝઘડી રહ્યા હતા કે ભાઈ આ બધી પૂરીઓ માટે. પણ આ એટલે મેં એ દિવસે મને આ પ્રસંગ યાદ આવ્યો અને એમના સાથે ચર્ચા કરી કે આપણે જોઈએ આજે સર્વત્ર જે પણ પુષ્ટિમાર્ગીય સેવક વૈષ્ણવ છે, જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સમાજ છે, એની સ્થિતિ આવી જ છે કે દુનિયાના તમામ ભોગ આપણે જ ભોગી લેવા માંગીએ છીએ. આજે ઘર હોય કે પરિવાર હોય કે સાધન હોય, હરવું ફરવું હોય, ખાવું પીવું હોય, પહેરવું હોય, ફરવું હોય, સાધનો વસાવવા હોય, એ બધું જે કંઈક છે, દુનિયાના તમામ ભોગ જે ધર્મ અર્થ કામમાં આવી જાય છે, એ બધું આપણે જ ભોગવવા માંગીએ છીએ. પ્રભુ સાથે આપણે શેર કરવા માંગતા નથી. આપણી સ્થિતિ, આપણી જે હાલની સ્થિતિ છે, જે આજે વૈષ્ણવ સમાજની જે સ્થિતિ છે, એ એક્ઝેક્ટલી ધ સેમ છે. જે આ મુખિયાજીઓ, ભીતરિયાજીઓ, ઝાપડિયાજીઓ, જે ફૂલઘરિયાજી, જે શાકઘરિયાજી, જે બાલભોગિયાજી હતા અને એકબીજા સાથે પૂરીઓ માટે લડી રહ્યા હતા, જેના કારણે આપશ્રીને પીડા થઈ, સેમ સ્થિતિ આપણી છે કે બધું દુનિયાના તમામ ભોગમાં આપણી જ દ્રષ્ટિ છે કે આ બધું મારા માટે છે અને હું જ આને ભોગવીશ. આપણને જરા પણ એવી એક હૃદયમાં એવી ભાવના નથી કે નહીં મને આ બધું ભોગવવાનું છે, પણ મારા પ્રભુ સાથે મને એને શેર કરવાની જરૂર છે. જે આપણા માર્ગની સાધના પ્રણાલીનો સેન્ટ્રલ આઈડિયા છે, જે આપણી થીમ છે. બેઝિકલી સમર્પણ શું છે? સમર્પણ એ જ આપણને સમજાવી રહ્યું છે કે જે કંઈક પણ દુનિયાના તમામ ભોગો ભોગવવાના છે, કશું છોડવાનું નથી, કશું સંન્યાસ નથી લેવાનું, કશું ત્યજી નથી દેવાનું. સિમ્પલી પ્રભુ સાથે તમારા દરેક ક્રિયાકલાપને, તમારા જીવનના દરેક પાસાને શેર કરવાનું છે. અને એટલે જ આપણા ત્યાં શ્રી આચાર્ય ચરણે ભક્તિને લાઈફસ્ટાઈલ પ્રોગ્રામ કહ્યો છે. આ લાઈફસ્ટાઈલ પ્રોગ્રામ છે. આપણે આપણી એક સિસ્ટમ છે આખા એક અઠવાડિયાની કે ભાઈ આપણે 6 દિવસ આપણે નોકરી ધંધા કરીએ છીએ, વીકેન્ડ્સ આપણા પરિવાર, આપણા સોશિયલ, આપણા પોતાના માટે છે. એ જ રીતે એક લાઈફસ્ટાઈલ જેમ આપણી છે, એ જ રીતે પ્રભુ સાથે ઘર માણીને રહેવું, એનું નામ જ પુષ્ટિ ભક્તિ છે. ભક્તિ અને સંસાર આપણા ત્યાં અલગ નથી. આપણા ધર્મ અર્થ કામ મોક્ષ અને પુષ્ટિમાર્ગના એટલે લૌકિક ધર્મ અર્થ કામ મોક્ષ અને પુષ્ટિમાર્ગીય ધર્મ અર્થ કામ મોક્ષ હશે અલગ, ડાયમેટ્રિકલી ઓપોઝિટ છે. પણ આપણી ભક્તિના, પુષ્ટિ ભક્તિના પ્રોગ્રામમાં એ બધા પાર્ટ બની જાય છે. એનું નામ સમર્પણ છે. એટલે આ બધું સમજવું પડશે કે આજે આખું ઉદાહરણ કયો શ્રી ગોખલેશે કે માત્ર સમાચાર સાંભળ્યા અને પેલા બેન ધડી પડ્યા, એમના પત્ની ધડી પડ્યા, એ શું સમજાવે છે કે ભાઈ આખું એમના વ્યક્તિત્વ ઉપર, આખા જીવન ઉપર કોનું રાજ છે. અને બટ નેચરલ છે કે જેનું રાજ હશે એને છોડ્યા વગર તો આપણે કેવી રીતે ભોગવીશું. આજે આપણે જાણીએ જ છીએ કે આપણો જે એકદમ ઇમિડિયેટ આપણી જે ફેમિલી છે, આપણો હસબન્ડ છે કે આપણી વાઈફ છે કે આપણી ડોટર છે કે આપણો સન છે, કે એ પરિવારને શેર કર્યા વગર કોઈ પણ વાત, એટલે ઘરમાં કાંઈ પણ આવ્યું હોય તો આપણે બધું શેર કરીને આપણે એન્જોય કરીએ છીએ, કેમ કે એ બધા જ ઘરની બધી વ્યક્તિ આપણા ઉપર રાજ કરી રહી છે. અને રાજ એટલે એ કંટ્રોલના અર્થમાં નહીં, પણ એ આપણા સંબંધ એ પ્રકારના છે કે
આપણા એક જીવનના મતલબ આપણા જે એ રીતે આપણે એકબીજાથી જોડાયેલા છીએ કે એકબીજા વગર આપણે રહી નથી શકતા. એટલે જે કંઈ છે પરિવારમાં બધું આપણે શેર કરીને એન્જોય કરીએ છીએ. શેર કરીને આપણે બધું આપણું જે મૂવી જોવી હોય તો પણ એ ફેમિલી પ્રોગ્રામ છે. રાત્રે જમવું હોય તો પણ ફેમિલી પ્રોગ્રામ છે. હરવું ફરવું હોય તો પણ ફેમિલી પ્રોગ્રામ છે. કોઈ ફેમિલી ફંક્શનમાં પણ જવું હોય તો પણ ફેમિલી પ્રોગ્રામ છે. એટલે એ જ રીતે આપણી ભક્તિ પણ એક ફેમિલી પ્રોગ્રામ હોવું જોઈએ. આ ભક્તિ એટલા માટે નથી કે ભાઈ એટલે આપણે ત્યાં કોઈ ડિવિઝન ઓફ લેબર નથી કે જેન્ટ્સ ખાલી નોકરી ધંધો કરે અને જે ઘરના લેડીઝ હોય એ જ ખાલી સેવા ભક્તિને સંભાળે. નહીં, જે પણ પુષ્ટિ માર્ગી છે એના વ્યક્તિત્વ ઉપર પ્રભુ એ રીતે છવાયેલા હોવા જોઈએ કે જેમ અહીંયા વાત આપણને જે શ્રી પ્રભુચરણે આજ્ઞા કરી કે આપશ્રીના વિયોગથી પ્રાણ ટકવા પોસિબલ નથી, પણ એ ટકી રહ્યા છે તો આપની મળવાની આશા એ ટકી રહ્યા છે. જેમ આજે જે આ લાલબાવાના મંદિરના જે આચાર્યશ્રી છે એમને જે આજ્ઞા કરી કે ભાઈ આમાં પ્રભુની કોઈ પૂરી છે કે નહીં. તો આ ક્વેશ્ચન આપણને આ નડી રહ્યું છે કે ભાઈ પ્રભુ આપણા વ્યક્તિત્વ ઉપર રાજ કરી રહ્યો છે કે નહીં. એ આપણો વ્યક્તિત્વ, આપણા મન, વાણી અને આપણો દેહ પ્રભુથી છવાયેલો છે કે નહીં. એટલે જ એ સેન્સમાં જોશે આચાર્યચરણ એવી આજ્ઞા કરતા કે જ્યારે પણ પ્રભુને પધરાવતા ત્યારે એવી આજ્ઞા કરતા કે હું તો કો મેરો સર્વસ્વ પધરાઈ રહ્યો હું. તો એનો મતલબ શું છે કે ભાઈ આ પ્રભુ આ મારા ઉપર જે રીતે રાજ કરી રહ્યા છે એ જ રીતે એ ફિલિંગથી જ તું પ્રભુ સાથે ડીલ કરજે અને એ રીતે જ આખું તારું જીવન નભાવજે. અને આપણને ઘણા બધા ઇન્સિડન્સીસ પણ છે કે જ્યાં થોડુંક પણ આપણે આગા પાછા થયા તો આ આખા ફિલિંગમાં જ્યારે પણ પ્રોબ્લેમ આવી જતી. જેમ આપણે ઉદાહરણ લઈએ કે પેલા મોટી ઉંમરના એટલા જે માજી જે સેવક હતા અને એમને આટલું જ કહ્યું કે પેલો જ્યારે મામલતદાર આવ્યો અને મામલતદારે એમની જે કંઈ પણ જે એમના જમીનના જે મેઝરમેન્ટ્સ હતા એ ઓછા લખ્યા ગવર્મેન્ટ ગેજેટમાં, કેમ કે ઓછું મેઝર હોય તો એમને કર પણ એટલે ટેક્સ પણ ઓછું ભરવું પડે જે છે. અને એ ઓછું લખ્યું એના પ્રત્યે કૃતાર્થતા જે છે એ બતાવતા પેલા માજીએ એટલું જ કહ્યું કે બેટા તે મને જીવાડી. અને પ્રભુ આટલું સાંભળી ગયા અને તરત જ ત્યાંથી તિરોહિત થઈ ગયા. એનો મતલબ શું કે જે પ્રભુને આખી સર્વસ્વ માનવાની વાત છે એમાં આખું પ્રોબ્લેમ એક ક્વેશ્ચન માર્ક ઊભું થઈ ગયું કે ભાઈ હવે જીવન પેલા મામલતદારના કારણે ટકેલું છે, નહીં કે પ્રભુના કારણે ટકેલું છે. તો આવા ઘણા બધા ઉદાહરણ છે કે જે આપણને સમજાવે છે કે આખા અહીંયા ઇશ્યુ રાજની વ્યક્તિ સાંભળતા જ પત્નીના પ્રાણ કેવી રીતે એ ઉડી ગયા. શ્રી પ્રભુચરણ જ્યારે આવી એક આવા ઉદ્ગાર કહી રહ્યા છે કે પ્રાણ ટકવા પોસિબલ નથી આ પરિસ્થિતિમાં, પણ ટકી રહ્યા છે તો માત્ર મિલનની આશાએ ટકાવી રાખ્યા છે, નહીં તો પોસિબલ નથી. તો એ શો કરે છે કે પુષ્ટિ ભક્તિનો આખો ભાવ શું છે, કન્સેપ્ટ શું છે કે અહીંયા. અને વ્યક્તિ ક્યારે આપણે જે જોયું કે ભાઈ આપણે ભોગવીએ એના પહેલા આપણે પરિવાર સાથે શેર કરીએ છીએ. એનો મતલબ શું કે પરિવાર એ રીતે છવાયેલો છે. આપણા પરિવાર જે રેગ્યુલરલી ઓફિસેથી જે ટાઈમે આવતા હોય, રેગ્યુલરલી જે સ્કૂલ કે કોલેજીસના ટાઈમેથી બાળકો આવતા હોય, એ ના આવે તો ચિંતા કેમ થાય છે? બાકી આખું જગત ઘરે આવે કે ના આવે એની કેમ ચિંતા નથી થતી આપણને? કેમ કે એ આપણો વ્યક્તિત્વ એ છવાયેલો છે એમનાથી. એ આપણને કંટ્રોલ કરી રહ્યા છે, આપણા જીવનને કમાન્ડ કરી રહ્યા છે. એ રીતે આપણે જોડાયેલા છીએ. એટલે અહીંયા આખી સિસ્ટમની વાત એ છે કે ભાઈ રાજ કોણ કરી રહ્યો છે? પ્રભુ આપણા પ્રાણપતિ છે કે નહીં, અસુપતિ છે કે નહીં? તેથી આ કોન્ટેક્સ્ટમાં આપણે સમજીએ તો આપણને આ વચનામૃત આપણને સમજ પડશે. તો આજના હરિદિવસના સત્સંગમાં આટલું જ મને આપ સૌને કહેવું હતું. ફરી આવતી એકાદશીએ કંઈક જુદા પ્રસંગ સાથે આપણે મળીશું. આપ પણ આ 143મો પ્રસંગ જરૂર વાંચશો અને એનું મનોમંથન કરશો. આચાર્ય સ્થાનેથી શ્રી વલ્લભ પુષ્ટિ સંસ્કાર ધામ કી જય, શ્રી વલ્લભ પ્યારે કી જય.